ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् बंधो द्विविधः तीव्रः मृदुश्च ગ્રંથકારોએ આ ચર્ચાનો પ્રારંભ કર્યો કે બંધ બે પ્રકારના છે, તીવ્ર અને મૃદુ. તીવ્ર બંધ અને મૃદુ બંધ. તત્ર અસુર સંબંધ સાક્ષાદેવ ક્લેશ હેતુત્વાत् તીવ્રો બંધ. આમાં જે આસુરી સંપત્તિ છે, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, જે આસુરી સંપત્તિ કહેવામાં આવી, સાક્ષાદેવ ક્લેશ હેતુત્વાत्. જ્યારે પણ દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા કોઈ વસ્તુ મનમાં જન્મે તરત આપણે દુઃખી થઈએ. એ જ દુઃખ આપણે અસ્વસ્થ બની જઈએ, કારણ કે એ પ્રકારની વૃત્તિ આપણા પોતાના સ્વભાવથી વિરુદ્ધ છે. એની કોઈ પણ વૃત્તિ જન્મે, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, અને આસુરી વૃત્તિ કહેવામાં આવી, એ વૃત્તિ જ મનમાં સંઘર્ષ જન્માવે, એ વૃત્તિ જ મનમાં અસ્વસ્થતા જન્માવે, એ વૃત્તિ જ મનમાં ક્લેશ જન્માવે. તેથી
સાક્ષાદેવ ક્લેશ હેતુત્વાદ. પછી એ સ્વયં સીધે સીધું જ ક્લેશનું, દુઃખનું, સંઘર્ષનું, શોકનું, નાસિપાસ્તાનું કારણ છે. માટે હવે આસુરી વૃત્તિઓને જ તીવ્ર બંધ કહેવામાં આવ્યો. દ્વૈત માત્ર પ્રતીતિસ્તુ. તો મૃદુ બંધ કોને કહેવાય? કોમળ બંધ કોને કહેવાય? દ્વૈત માત્ર પ્રતીતિ. જગતની પ્રતીતિ, દ્વૈતની પ્રતીતિ થઈ, ભેદભાવની પ્રતીતિ થઈ. તો જગતને માત્ર જોઈએ કે અનુભવીએ, અને ભેદભાવ પણ અનુભવીએ તો તાત્કાલિક તો કોઈ ક્લેશ જન્મતો નથી. એમાંથી રાગ દ્વેષ જન્મે કે એમાંથી કામ ક્રોધ જન્મે, પછી ક્લેશ જન્મે. એટલે માત્ર પ્રતીતિ. આપણે વૃક્ષો, વનસ્પતિ, પશુ પક્ષીઓ બધું જોતા હોઈએ, એ પ્રતીતિમાં, અનુભવમાં પણ હું દ્રષ્ટા છું, એ દૃશ્ય છે, એ પ્રકારનો ભેદભાવ હોય છતાં પણ માત્ર એ જ વસ્તુ ક્લેશ જન્માવે એવું નથી. સ્વયં અક્લેશ રૂપત્વાદ. એ પ્રતિનિધિ સ્વયં ક્લેશ રૂપ નથી. એ પ્રતિનિધિ ક્લેશ જન્માવે, એ પ્રતિનિધિ વિશે આપણામાં આસક્તિ જન્માવે, કામ જન્માવે, દ્વેષ જન્માવે, ક્રોધ જન્માવે, આકર્ષણ કરવાનો લોભ જન્માવે. એ પ્રતિના પરિણામે કામ, ક્રોધ, લોભ એવી વૃત્તિ જન્મે. જે વૃત્તિઓ ક્લેશ જન્માવે. એટલે આપણા જીવનમાં ક્લેશનું સીધે સીધું કારણ તો આ કામ, ક્રોધ, લોભ વગેરે આસુરી વૃત્તિઓ છે. જો કે આસુરી વૃત્તિ જન્મવાનું કારણ તો ભેદભાવ જ છે. જગત જુદું, હું જુદો, આ પ્રકારનો ભેદભાવ છે. એ તરત જ અનુકૂળતા, પ્રતિકૂળતા એ પ્રકારનો એક પ્રત્યાઘાત જન્માવે, એમાંથી કામ, ક્રોધ વગેરે જન્મે. પણ અહીંયા આગળ ગ્રંથકાર કહે છે કે આ દ્વૈતની પ્રતીતિ, એ જો સાત્વિકતા હોય ત્યાં આગળ તો એ પ્રતીતિ આપણામાં કોઈ ક્લેશ ના જન્માવે. જેમ કુદરતના ખોળા બેઠા હોય ત્યાં પણ દ્વૈતની પ્રતીતિ હોય, ત્યાં પણ કદાચ દ્રષ્ટા છે, દ્રશ્ય છે, એવું દ્વૈત હોય છતાં પણ જો મનમાં સાત્વિકતા હોય તો આપણને કોઈ ક્લેશ જન્મતો નથી. એટલે કહે છે કે દ્વૈત માત્ર પ્રતીતિસ્તુ. માત્ર દ્વૈતની પ્રતીતિ જ થઈ, સ્વયં અક્લેશ, સ્વયં ક્લેશ રૂપ નથી. પરંતુ આસુર સંપદ ઉત્પાદકત્વાદ. પરંતુ આ કામ, ક્રોધ, લોભ વગેરે ઉત્પન્ન કરવાની સંભાવના રહેલી છે. જ્યાં દ્વૈત છે અર્થાત ભેદભાવ છે ત્યાં આગળ ભયની સંભાવના તો છે જ. એને કારણે દ્વેષની વગેરેની સંભાવના રહેલી છે. તેથી છેવટે પ્રતિથી આપણને આવી આસુરી વૃત્તિ ઉત્પન્ન કરવા દ્વારા ક્લેશ જન્માવે. આમ ક્લેશની સંભાવના રહેલી હોવાના કારણે બંધ તો છે જ. દ્વૈતમાં ભેદભાવની પ્રતીતિમાં પણ બંધન તો છે જ. એ ક્લેશ રૂપ બંધન ન હોવાના કારણે મૃદુ અથવા કોમળ બંધ કહ્યો. તીવ્ર બંધ અને કોમળ બંધ. તત્ર વાસનાક્ષયેણ તીવ્ર બંધ એવ નિવર્તતે. આ તીવ્ર બંધ આસુરી વૃત્તિઓ, કામ, ક્રોધ, લોભ વગેરે આસુરી વૃત્તિઓ જેને તીવ્ર બંધ કહેવામાં આવ્યો, એનું નિવારણ કેમ થાય? કે એવી વાસના રૂપમાં છે. ટૂંકમાં કામ, ક્રોધ, લોભ વગેરે મનના વલણો છે, મનની અંદર સંસ્કાર છે, મનની એવી ટેવ, સ્વભાવ છે, વૃત્તિ છે. કશીક વસ્તુ આકર્ષણ કરનાર એટલે કામના જન્મે, કોઈ વિરોધી હોય તો ક્રોધ જન્મે. આ રીતે કામથી, ક્રોધથી, લોભથી પ્રત્યાઘાત દર્શાવવાનો એક સ્વભાવ થઈ ગયો છે, એનું નામ વાસના. એ સ્વભાવ બદલાય તો જ આ કામ, ક્રોધ, લોભ જાય. આપણો સ્વભાવ બદલાય.
વસ્તુ જરા પ્રતિકૂળ હોય એટલે ક્રોધ થઈ જ જાય એવો સ્વભાવ બદલીએ કે પ્રતિકૂળ હોય એને પણ આપણે સ્વીકારીએ કે ભાઈ એનું સ્થાન છે દુનિયામાં બધી વસ્તુ મને અનુકૂળ હોય એવી કે જરૂરી એવો નિયમ નથી. અને માટે જે પ્રતિકૂળ હોય એને પણ ચલાવી લેવું, એને પણ અવકાશ આપવો, એવી ઉદારતા કેળવવાની શક્યતા મારામાં છે. એટલે પેલી બધી વસ્તુને બદલવાના બદલે હું મારી જાતને બદલું અને હું જરા વધારે ઉદાર બનું કે ચાલો ભગવાને આવું બનાવ્યું છે, હું ભલે ચાલો એને પણ ભલે સ્થાન લે. આ દુનિયામાં બધાને સ્થાન, ભલે શત્રુને પણ સ્થાન લે. શત્રુ હોવો જ ના જોઈએ, આમ હોવું જ ના જોઈએ, એવી જાતનો આગ્રહ રાખવાને બદલે એ બધાને સ્થાન આપતો થવો. આમ મારા હૃદયનો વિશાળ બનાવતો જવું. તો પછી જરાક તો કે પ્રતિકૂળ વસ્તુ હોય તો એની પ્રત્યે ક્રોધ કે દ્વેષનો પ્રત્યાઘાત દાખવવાનો એક જે આવેગ હોય છે એ આવેગમાં ધીમે ધીમે મુક્ત થતો. આ વાસના આપણામાં આવેગો જન્મ આવે. તો હું આ પ્રકારની વિરુદ્ધ વૃત્તિ, પ્રતિપક્ષ ભાવના, જ્યાં ક્રોધ છે ત્યાં ક્ષમાની વૃત્તિ, એ સમજમાંથી જે દૈવી સંપત્તિ છે ને એની પાછળ સમજ હોય તો જ દૈવી સંપત્તિ આવે. અવિવેકમાંથી, અણસમજમાંથી, ગેરસમજમાંથી આસુરી વૃત્તિઓ જન્મેલી છે અને એની સમજથી, જ્ઞાનથી પેલી આપણે દૈવી વૃત્તિ લાવી શકીએ. એટલે એમને આપણો ક્ષમા ના આવે. ક્ષમા તો સમજથી આવે કે કોઈ વ્યક્તિના બહારના કઠોર કે ક્રૂર વર્તનની પાછળ પણ કોઈ દુઃખ રહેલું છે, પીડા રહેલી છે. તો મારી જાતને પીડાનું દર્શન કરાવું ત્યારે મને એના પ્રત્યે કંઈક સહાનુભૂતિ જન્મે અને એમાંથી ક્ષમા જન્મે. એટલે આ બધી આસુરી વૃત્તિઓ છે એ વિચાર ન કરવાને કારણે, વસ્તુ ન સમજવાને કારણે કે ખોટી રીતે સમજવાને કારણે, અવિવેકને કારણે જન્મેલી છે. અને આપણે ત્યાં વિવેક કે સમજ લાવીએ તો પછી આસુરી વૃત્તિ બદલાય ને આમાં ત્યાં દૈવી વૃત્તિ જન્મે. આ રીતે વાસનાનો ક્ષય, આપણી અંદરની જે ટેન્ડન્સી છે, વૃત્તિ છે, એ જ બદલીએ. આમ તિરસ્કારની વૃત્તિની જગ્યાએ આપણે ક્ષમાની કે આવકારોની વૃત્તિ વિશેષ આપણે જન્માવીએ, વિચારપૂર્વક, વિવેકપૂર્વક. મુહુર્મુહુ વારંવાર કરવું પડે, કારણ કે તિરસ્કારવાની, દ્વેષ કરવાની ટેવ તો જૂની છે. તેથી નવી ટેવ પાડવી પડે, આવકારવાની, સ્વીકારવાની. અને પેલી જૂની ટેવ વળી પાસે મારો કબજો લઈ લે, વળી પાછી આ ટેવને મારે ત્યાં સ્થાપિત કરવી પડે. એમ વારંવાર આ રીતે હું જયારે કરું ત્યારે પછી પેલી જે ટેવ છે એ ટેવ ધીમે 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 ક્ષીણ થતી જાય. ટેવ બદલવા માટે તો અભ્યાસ જ જોઈએ. અભ્યાસ કાઉન્તે વૈરાગ્ય છે કૃષ્યતે. વૈરાગ્ય એટલે સમજ અને સમજનો અભ્યાસ. આ રીતે દૈવી સંપત્તિની હું નવી બધી વૃત્તિઓ જાગૃત કરું અને આસુરી સંપત્તિનો પ્રતિકાર કરું. આ પ્રક્રિયાને વાસના ક્ષય કહેવામાં આવે. પ્રતિકૂળ વાસના સ્થાપના. જે પ્રકારની વાસના હોય, જે પ્રકારની ટેવ હોય, જે પ્રકારની ટેન્ડન્સી કે વૃત્તિ હોય, આ વૃત્તિ શબ્દનો અર્થ આપણે તો વિચાર એમ કરીએ તો વૃત્તિ એટલે અંગ્રેજીમાં ટેન્ડન્સી કહેવાય, વૃત્તિ થઈ ગઈ છે. જે વૃત્તિઓ આપણે થઈ ગઈ છે, વૃત્તિને બદલવામાં પરિવર્તન લાવવું. એટલે કે તત્ર વાસના ક્ષેણ તીવ્ર બંધ એવ નિવર્તતે. આ તીવ્ર બંધ, આસુરી વૃત્તિઓના રૂપમાં રહેલો તીવ્ર બંધ છે એ તો દૈવી વૃત્તિઓને જાગૃત કરીને એને વાસના ક્ષય કહેવામાં આવ્યો, એનાથી દૂર થાય. પરંતુ
એ વાસનાનો ક્ષય કરીએ તોય પણ આ દ્વૈતની પ્રતીતિ તો ન જાય. જ્યાં સુધી આપણે જગત સાથે વ્યવહાર કરીએ ત્યાં સુધી દ્વૈતની પ્રતીતિ તો રહેવાની જ. એ ક્યારે જાય? એ મન વ્યવહાર પણ ન કરતા રહે. એટલે મનોનાશથી, એટલે મનને નિસ્તરંગત બનાવી દઈએ તો પછી દ્વૈતની પ્રતીતિ પણ ન રહે. અને તો પેલો જે મૃદુ બંધ એટલે કે એ આસુરી વૃત્તિ જન્મની સંભાવના પણ ન રહે. તેથી મનોનાશથી પેલો મૃદુ બંધ પણ દૂર થાય. મનોનાશથી તીવ્ર બંધ દૂર થાય કે વૃત્તિ જ ના રહે. પણ જ્યાં સુધી વાસનાઓ છે ત્યાં સુધી મનોનાશ થઈ ના શકે. એટલે પહેલા તો આપણે આપણી આ વાસનાઓ છે એને સાત્વિક બનાવવી, ત્યાં આગળ દૈવી વૃત્તિઓ જાગૃત કરવી, અને પછી જ આપણે આપણા મનને નિસ્તરંગ બનાવી શકીએ. પણ કે છે મનોનાશ તું ભયમ, મનોનાશથી તો આ બંને તીવ્ર અને મૃદુ આ બંને દૂર થઈ શકે. વાસના ક્ષયથી માત્ર તીવ્ર બંને દૂર થાય પણ પ્રતિથી દૂર ન થાય, મળે મૃદુ બંધ રહી જાય. મનોનાશ અર્થાત મન જયારે નિસ્તરંગ બને ત્યારે તો કોઈ વૃત્તિ નથી, આસુરી વૃત્તિ પણ નથી અને કશું મળે. તીવ્ર અને મૃદુ બંને દૂર થઈ શકે. હવે આપણને તો કોઈ ત્રણનું સાથે અનુષ્ઠાન થવું જોઈએ. તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશ. તો એ કહેવામાં આવ્યું કે ભાઈ વાસનાક્ષયથી તીવ્ર બંધ દૂર થાય, જ્યારે મનોનાશથી તીવ્ર અને મૃદુ બંને દૂર થાય. એટલે પ્રશ્ન કરે છે આગળ, કહે છે તમારા ગુજરાતી પુસ્તકમાં 47માં પાના પર બીજો પેરેગ્રાફ. તર્હિ મનોનાશે નૈવ અલમ વાસનાક્ષયસ્તુ નિરર્થકઃ ઇતિ ચેદ. જો મનોનાશથી તીવ્ર અને મૃદુ બંને દૂર થતો હોય તો પછી વાસનાક્ષયની ચિંતા શું કામ કરવી? એક મનોનાશ જ પર્યાપ્ત છે. તર્હિ મનોનાશેનૈવ અલમ, તો પછી મનોનાશ પર્યાપ્ત છે. વાસનાક્ષયસ્તુ નિરર્થક, તો પછી આ વાસનાક્ષયની તકલીફ લેવી એ જરૂરી જાણતા નથી, નિરર્થક છે. એથી છે જેવો પ્રશ્ન હોય તો ઉત્તર આપે છે ના, તો કે ના એવું નથી, વાસનાક્ષયની પણ જરૂર તો છે. ભોગ હેતુના પ્રબલેન પ્રારબ્ધેન વ્યુત્થાપિતે મનસી વાસનાક્ષયસ્ય તીવ્ર બંધ નિવારણાર્થત્વાत् ભોગસ્ય મૃદુબંધેનાપી ઉપપત્તેઃ. તો કે નહીં, વાસનાક્ષય પણ જોઈએ તો ખરો જ. ભોગ હેતુના પ્રબલેન પ્રારબ્ધેન, પ્રબળ પ્રારબ્ધ છે, પ્રબળ પ્રારબ્ધ પણ છે અને નિર્બળ પ્રારબ્ધ પણ છે. પ્રારબ્ધ એટલે પૂર્વના કર્મોનું ફળ, જેને કારણે આપણા દેહ પ્રાપ્ત થયો, જેને કારણે જીવન પ્રાપ્ત થયું. એટલે જે બધા સંજોગો આપણી સમક્ષ સર્જાયા કરતા હોય છે એ પ્રારબ્ધને કારણે, જે આપણે અત્યારે નથી કર્યું એ ભૂતકાળના કર્મને કારણે, તેથી એને આપણે પ્રારબ્ધ કહીએ. એટલે પ્રારબ્ધ આપણા જીવનમાં અનેક બધા અનુભવો લઈ આવે, અનુકૂળ પ્રતિકૂળ લઈ આવે. આ બધું ઉત્પન્ન કરનાર પ્રારબ્ધ, અગવડ સગવડ, માન અપમાન, સ્તુતિ નિંદા, હાનિ લાભ, આ બધું ઉત્પન્ન કરનાર પ્રારબ્ધ છે. ભોગ હેતુના પ્રબલેન પ્રારબ્ધેન, તો આપણે આ બધા અનુભવો લેવાના છે. પ્રારબ્ધ આપણને આ બધા પ્રકારના અનુભવો કરાવે, એટલે આ ભોગ અર્થાત અનુભવનું કારણ જે પ્રારબ્ધ છે. પ્રબલેન પ્રારબ્ધેન, આ પ્રબળ પ્રારબ્ધ એવી વસ્તુ છે કે આપણે નિવારી શકીએ નહીં. આપણે ગમે તેવો પ્રયત્ન કરીએ તો પણ પ્રબળ પ્રારબ્ધનું નિવારણ થઈ શકતું નથી. નિર્બળ પ્રારબ્ધ તો પ્રયત્નથી આપણે વાળી શકીએ, બદલી શકીએ, કદાચ આપણે એની અસર દૂર પણ કરી શકીએ.
પ્રબળ પ્રારબ્ધ ગમે તો પ્રયત્ન કરીએ તો કે થોડી ઘણી અસર થાય, પરંતુ છેવટે તો ભોગવવું જ રહ્યું. એટલે ભોગ હેતુના પ્રબલ એના પ્રારબ્ધેના પ્રબળ પ્રારબ્ધ જે અનેક ભોગ કે અનુભવ આપણા જીવન લઈ આવવાનું જ છે. વ્યુત્થાપિતે મનસી, એટલે તમે મનોનાશ કર્યો હોય, ભાવાર્થ એ છે કે મનોનાશ એટલે કે આપણા મન નિસ્તરંગ બનાવ્યું, સમાધિ અવસ્થામાં છીએ, પરંતુ આ પ્રબળ પ્રારબ્ધ સમાધિમાંથી પણ જગાડવાનું જ છે. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ તો પણ આપણું પ્રબળ પ્રારબ્ધ છે, આપણે ઉઠવાનું જ છે. દિવસના અનેક અનુભવો લેવાના છે. એ જે પ્રબળ પ્રારબ્ધ છે આપણને ગમે તેવી ગાઢ નિદ્રામાંથી જગાડવાનું છે. અંતે રીતે મનોનાશ ધારો કે કોઈ યોગીએ કર્યો હોય, અર્થાત પોતાના મનને નિસ્તરંગ બનાવી દીધું, કોઈ પ્રકારની પ્રતીતિ નથી, મન આત્મામાં જ નિષ્ઠ છે, અને છતાં પણ પેલું પ્રબળ પ્રારબ્ધ જે આપણને પેલો અનુભવ અપાવવાનું જ છે, એ આપણને એ મનોનાશની અવસ્થામાંથી પણ જગાડીને એ પ્રકાર અનુભવ કરાવડાવવાનું જ. વ્યુત્થાપિતે મનસી, એટલે મન ઉઠ્યું, ઉઠાડી દીધું, જગાડી દીધું, એને વિક્ષિપ્ત કરી નાખ્યું. ત્યારે શું કરવાનું? વાસનાક્ષય, ત્યારે તીવ્ર બંધ, એટલે પ્રબળ પ્રારબ્ધ આપણા જીવન તીવ્ર બંધ લઈ આવવાનું છે, ત્યારે વાસનાક્ષયની જરૂર છે જ. વાસનાક્ષય તીવ્ર બંધ નિવારણાર્થત્વાत्, એટલે કે પ્રબળ પ્રારબ્ધ આપણા જીવનમાં અનુભવ લઈ આવે, આપણામાં પ્રત્યાઘાતો જન્માવે, ત્યારે વાસનાક્ષય જરૂરી છે, જેથી આપણે તીવ્ર બંધમાંથી નિવૃત્ત થતા રહીએ. ભોગસ્ય મૃદુ બંધેના આપી ઉપત્તે, જયારે ભોગ એને કહેવાય તો મૃદુ બંધથી પણ શક્ય છે. એટલે એ રહે ભલે, પણ જે તીવ્ર પ્રત્યાઘાતો છે એ માટે તો વાસનાક્ષય જરૂરી છે. એટલે મનોનાશ અને વાસનાક્ષય આ બંને માટે સાધકે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. એટલે કે આપણા મનમાં આસુરી વૃત્તિ જન્મે ત્યારે એને પ્રતિપક્ષ ભાવનાથી ત્યાં દૈવી વૃત્તિને સ્થાપિત કરવી. વાસનાક્ષય એટલે જે પ્રતિકૂળ વાસના હોય કે વિરુદ્ધ વાસના હોય, વિરુદ્ધ વાસનાને સ્થાપિત કરવી પ્રતિપક્ષ ભાવનાથી, આ નામ વાસનાક્ષયની પ્રક્રિયા. આપણે થવું જ જોઈએ, કે નહીતર જો આ પ્રકારની વાસના હશે તો આપણે મનોનાશ અર્થાત મનને શાંત રહેવા નહીં દે. કદાચ મન શાંત થઈ પણ ગયું તો પણ એ શાંત રહેવા નહીં દે જ્યાં સુધી આ પ્રકારના તીવ્ર સંસ્કાર મનમાં હશે ત્યાં સુધી. હવે તીવ્ર બંધ સમજાવે છે, કે છે તામસ વૃત્તય તીવ્ર બંધ સાત્વિક રાજસ વૃત્તિદ્વયમ મૃદુબંધ. તો સાત્વિક વૃત્તિ હોય, રાજસી વૃત્તિ હોય, તામસી વૃત્તિ હોય, એમાં આ તામસી વૃત્તિઓ બધી છે એને તીવ્ર બંધ કહેવામાં આવ્યો, જ્યારે રાજસી અને સાત્વિક વૃત્તિઓને મૃદુ બંધ કહેવામાં આવે. ખરેખર તો રાજસી વૃત્તિ તીવ્ર બંધ જ છે, એક સાત્વિક વૃત્તિ જ મૃદુ બંધ છે. પણ ચાલો, એટલે હવે આ કામ, ક્રોધ, લોભ અને તામસી વૃત્તિ કહેતા હોય તો ભલે ચાલો, ટૂંકમાં બધી આસુરી વૃત્તિને તામસી વૃત્તિ જ કહેતા હોઈએ. આમ તો ભગવાને આસુરી પ્રકૃતિ ને રાક્ષસી પ્રકૃતિ એમ પણ કહ્યું. તો જ્યાં તમોગુણની પ્રધાનતા છે વૃત્તિઓને રાક્ષસી પ્રકૃતિ કહેવામાં આવી, જ્યાં રજોગુણની પ્રધાનતા છે ત્યાં એને આસુરી વૃત્તિ કહેવામાં આવી. એ રજોગુણની પ્રધાનતા હોય ત્યાં ભોગની વૃત્તિની પ્રધાનતા હોય, જ્યારે તમોગુણની પ્રધાનતા હોય ત્યાં ક્રોધની અથવા તો નાશ કરવાની વૃત્તિની પ્રધાનતા હોય. એટલે ક્રોધ કહો, આજે આ પ્રતિકાર, ક્રૂરતા બધી તમોગુણી વૃત્તિઓ છે. જયારે ભોગની જે ભાવના વૃત્તિ છે એ રજોગુણી વૃત્તિ સામાન્ય કહેવાય. અહીં તો ગ્રંથકાર આ બધી વૃત્તિને તામસી વૃત્તિ જ કહે છે. સ્પૃહાને તામસી વૃત્તિ કહે.
એટલે કહે છે એતચ્ચ દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ ઇતિ અત્ર સ્પષ્ટીકૃતમ. તો આ સુખ દુઃખ તો કહે છે પ્રારબ્ધથી આવે. ઉદ્વેગ જે જન્મે છે, દુઃખ આવે ને એટલે આપણા મનમાં ઉદ્વેગ જન્મે. ક્યારે રે મને ધિક્કાર છે, મેં કેવું પાપ કર્મ કર્યું છે ભૂતકાળને, એને કારણે અત્યારે દુઃખના ભાગે મારે થવું પડે, હું પાપી છું, એમ કરીને પોતાનો શું ઉદ્વેગ કરવો. આ ઉદ્વેગને તામસી વૃત્તિ કહેવામાં આવે. સુખ આવે એટલે કહે છે કે આમ તો વાત તો સાચી જ છે ને, પાપ કર્યું ત્યારે દુઃખ આવ્યું, પણ પાપ કરતી વખતે વિચાર ના કર્યો, અત્યારે વિચાર કરે છે. અત્યારે જયારે દુઃખ આવ્યું ત્યારે પોતે કઈ કરી શકે એમ નથી, ત્યારે વાત કરે કે આ પાપ શું કામ કર્યું. મૂળતા છે, મૂળતા એ તમોગુણી વૃત્તિ છે. સુખ આવે ત્યારે એમ જ વચ્ચે મનમાં ઈચ્છા થાય આ સુખ ફરી ફરી ના આવશે કેવું છે ભાઈ, એના માટે પુણ્ય કર્મ કરવું પડે, તો એ સિવાય સુખની ઈચ્છા રાખવી આ પણ મૂળતા છે. સ્પૃહાને પણ તામસી વૃત્તિ કહેવામાં આવી. આમ ઉદ્વેગને સ્પૃહાને તામસી વૃત્તિઓ કહેવામાં આવી, એટલે એને તીવ્ર બંધ કહેવામાં આવે. તો સ્પૃહા એટલે શું? અગ્નિમાં આપણે જેમ લાકડા નાખીએ અગ્નિ જેમ વધે તેવી રીતે જે મનમાં સ્પૃહા છે, મનમાં સુખનો અનુભવ થાય તો વધારે સુખની ઈચ્છા જન્મ્યા જ કરે. એ વધારે સુખની ઈચ્છા આપણામાં પુણ્યકર્મ કરવાની પ્રેરણા જન્માવે તો જુદી વાત છે, પણ એવું નથી, સુખ જ જોઈએ છે. એનું જે કરવું પડે કરવાની કોઈ પ્રવૃત્તિ નથી. એ પ્રવૃત્તિ હોય તો જાણે વિવેક છે, ન હોય તો અવિવેક છે, મૂળતા છે, તમોગુણ છે. આ વાત આગળ જયારે આ દુઃખેશુ અનુદ્વિગ્નમનઃ એટલે કે જીવન મુક્તિની ચર્ચામાં સ્થિત પ્રજ્ઞની ચર્ચા થઈ ત્યારે આ શ્લોકની ચર્ચામાં આ બધું કહેવામાં આવ્યું કે ઉદ્વેગ સ્પૃહા વગેરે તામસી વૃત્તિઓ છે. એટલે બધી આસુરી વૃત્તિઓ કે રાક્ષસી વૃત્તિઓ જે છે એ બધી તીવ્ર બંધ છે, કે આપણે જકડી લે છે. પછી તો આપણો કોઈ પ્રકારની સ્વતંત્રતા રહેતી જ નથી. આ ક્રોધ નામની વૃત્તિ જન્મી એટલે હું તો પરવશ બની ગયો, પછી તો બરોબર મને સકંજામાં જ રહે અને એ ક્રોધ જ મારી પાસે વર્તન કરાવે, મારી કોઈ સ્વતંત્રતા છે નહીં. હું ભલે ને ગમે તો સજ્જન બીજા સંજોગોમાં હોઉં, પણ એ સંજોગોની અંદર તો હું દુર્જન જ બની જાઉં. તો એ સજ્જન રહેવાની કે એ મારી સ્વતંત્રતા છીનવાઈ જાય છે, આપણે પરતંત્ર બની જઈએ. જે કઈ વૃત્તિ આપણે પરતંત્ર બનાવે એટલે ભગવાન કામ ક્રોધ લોભ અભિવૃત્તિઓ આપણને પરતંત્ર બનાવનારી છે. એવી જ કહ્યું ને કે શ્રુતિભ્રંશ બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણાશ્યતિ, આ વિનાશ કરનારી છે, મારે એને તીવ્ર બંધ કહેવામાં આવે. આગળ કહે છે એવં ચ સતી મૃદુબંધસ્યાપે અભ્યુપેયત્વાદ તીવ્રબંધસ્ય વાસનાક્ષયેણૈવ નિવૃત્તેઃ અનર્થકઃ મનોનાશઃ ઇતિ ચેત. તો પેલો કહે છે ભાઈ મનોનાશની જરૂર નથી. તો આમ આવી રીતે કહે છે કે ભાઈ એવમ છે સતી, આપના કહેવા પ્રમાણે તો જે તીવ્ર બંધ છે એ દુઃખ આપનારો છે ને. મૃદુબંધ ભલે રહ્યો, મૃદુબંધસ્ય અભ્યુપેયત્વાદ. આ મૃદુબંધ છે રજોગુણી સાત્વિકી વૃત્તિ હોય તો ભાઈ ચાલો સ્વીકાર્ય છે, કારણ કે એ તો કે દુઃખ જન્માવતી નથી. તીવ્ર બંધસ્ય વાસના ક્ષયણેવ નિવૃત્તે, જયારે તમોગુણી વૃત્તિઓ છે જેને તીવ્ર બંધ કહેવામાં આવ્યો એની નિવૃત્તિ મનોનાશ છે, કે મનને નાશ થવા જ ના દે. હવે કામ ક્રોધ વૃત્તિ જન્મે એટલે મનને શાંત થવા જ ના દે ને. એટલે એને માટે તો આપણે પેલી પ્રતિપક્ષ ભાવનાથી વાસના ક્ષય જ કરવો પડે. તો ભાઈ ચાલો ને જયારે જયારે તીવ્ર વૃત્તિ જન્મશે ત્યારે અમે પ્રતિપક્ષ ભાવનાથી એનો ક્ષય કરીશું, અને સાત્વિક રાજસી વૃત્તિ દુઃખ આપનારી નથી, મારે શું કામ ચિંતા કરવી? એટલે મનોનાશની ચિંતા શું કામ કરવી?
સાત્વિક વૃત્તિને, રાજસી ને સાત્વિક બધાને શાંત કરવાની ચિંતા શું કામ કરવી? મનોનાશ એટલે સાત્વિક વૃત્તિને શાંત કરી દેવી. વાસનાક્ષય એટલે માત્ર તામસી વૃત્તિને આપણે ક્ષીણ કરવી કે રાજસી વૃત્તિને ક્ષીણ કરવી. તો મનોનાશ એટલે સાત્વિક વૃત્તિ છે ને, સાત્વિક વૃત્તિની પ્રતિપક્ષ ભાવના નથી. જે તામસી વૃત્તિની પ્રતિપક્ષ ભાવના હોય, રાજસી વૃત્તિની પ્રતિપક્ષ હોય, સાત્વિક વૃત્તિની પ્રતિપક્ષ ભાવના, એ તો આપણો સ્વભાવ છે. અહીં તો માત્ર પ્રતિપક્ષ ભાવના એક છે કે આ મિથ્યા છે. અને તેથી સાત્વિક વસ્તુ પણ મિથ્યા હોવાને કારણે એનો આપણે ત્યાગ કરીએ અને જે સત્વ છે, સત્ય છે, એમાં મને સ્થાપિત કરી તો મનોનાશ થાય. એટલે મનોનાશનો અર્થ એવો થયો કે તામસી, રાજસી ને સાત્વિકી, પણ તમોગુણ ને રજોગુણ તો કોદડો મન શાંત થવા દે જ નહીં. એટલે મનોનાશનો પ્રશ્ન ત્યારે જ આવે જયારે મન સાત્વિક થયો ત્યારે. અહીં ક્યારે થાય? જયારે આપણે વાસનાક્ષય એટલે કે પ્રતિપક્ષ ભાવનાથી આ તામસી અને રાજસી વૃત્તિને આપણે ક્ષીણ બનાવી હોય, આપણે અંતઃકરણ સાત્વિક બનાવ્યો, ત્યારે પછી યોગથી આપણે એને શાંત બનાવી શકીએ. બાકી જે કે સાત્વિક વૃત્તિ ભલે નહીં, એને મૃદુ બંધ છે ને, એની ચિંતા શું કામ કરવી? નિરર્થક તો મનોનાશની ચિંતા શું કામ કરવી? એથી છે જેવો પ્રશ્ન હોય તો ઉત્તર આપે છે. દુર્બલ પ્રારબ્ધ આપાદિતાનામ અવશ્યમ ભાવિ ભોગાનામ પ્રતિકારાર્થત્વાત્. તો કે નહીં ભાઈ, ચાલો તીવ્ર પ્રારબ્ધ છે આપણને પેલી તામસી વૃત્તિ, પણ દુર્બળ પ્રારબ્ધ છે આપણને, જે દુર્બળ પ્રારબ્ધ પણ અહીં અનુભવ તો લઈ આવવાનો જ છે. દુર્બળ પ્રારબ્ધ આપાદિતાનામ અવશ્યમ ભાવિ ભોગાનામ. જીવનમાં અનુભવ તો આવવાના જ છે, પણ દુર્બળ પ્રારબ્ધ છે પણ આપણા જીવનમાં અનુભવ તો લઈ આવવાનો જ છે. પ્રતિકાર, તો એનો પ્રતિકાર કેમ કરવો? મનને શાંત કરવાથી. બસ મનને બંધ જ કરી દીધું એટલે પછી પ્રારબ્ધ જે લાવો એ લાવે. તો એનો પ્રતિકાર કરવા માટે, તો પ્રબળ પ્રારબ્ધનો પ્રતિકાર કરવા માટે વાસનાક્ષય, અને દુર્બળ પ્રારબ્ધનો પ્રતિકાર કરવા માટે મનોનાશ. તાદૃગ ભોગસ્ય પ્રતિકાર નિવર્તિત્વમ અભિપ્રેત્ય ઇદમ આહુહો. કે તાદૃશ ભોગસ્ય એટલે નિર્બળ પ્રારબ્ધ છે કે દુર્બળ પ્રારબ્ધ છે. દુર્બળ પ્રારબ્ધ જે પ્રકારના અનુભવ લઈ આવે એનો પ્રતિકાર તો મનોનાશથી થાય, એનો પ્રતિકાર વાસનાક્ષયથી ન થાય. તેથી એનો પ્રતિકાર કરવા માટે મનોનાશ પણ આવશ્યક છે. એવા એ પ્રકાર, એ અભિપ્રાયથી આ શ્લોક કહેવામાં આવે. આ પંચદશીનો શ્લોક. અવશ્યમ ભાવિ ભોગાનામ પ્રતિકારો ભવેદ્યદિ તદા દુઃખૈર્ન લિપ્યેરન નલરામ યુધિષ્ઠિરાઃ. અવશ્યમ ભાવિ ભોગા, અવશ્યમ ભાવિ દુઃખાનામ. ભોગ એટલે દુઃખ. દુર્બળ પ્રારબ્ધ દુઃખ તો લઈ આવતો જાય છે, તેથી આપણા જીવનમાં દુઃખ આવવાનું છે. પ્રતિકારો ભવે યદિ, જો એનો પ્રતિકાર થઈ શકતો હોત તો મનોનાશ સિવાય, ટૂંકમાં મનોનાશ એટલે કે આપણા મનને બંધ જ કરી દેવો, એ સિવાય જે સંજોગો જન્મે છે એનો પ્રતિકાર થઈ શકતો હોત તો કોણ ના કરતા હોત? તદા દુઃખૈર્ન લિપ્યેરમ નલરામ યુધિષ્ઠિરાઃ. નળ રાજા ભગવાન રામચંદ્ર યુધિષ્ઠિર, એમને દુઃખ પડે કેમ? અવશ્યમ ભાવિ ભોગાના. તેથી વનમાં જવું પડે, કેટલું દુઃખ સહન કરવું પડે. એમને લાગ્યો કે નહીં જુદી વાત છે, પરંતુ દુઃખ તો છે જ. એનો પ્રતિકાર કેમ થઈ શકે? એટલે આપણું જે પ્રારબ્ધ છે આ બધા દુઃખો લઈ આવવાનું જ છે. એના પ્રતિકારનો એક જ ઉપાય છે મનોનાશ. એટલા માટે એ પણ જરૂરી છે. તદેવમ
જીવન મુક્તિમ પ્રતિ વાસનાક્ષય મનોનાશયોઃ સાક્ષાત સાધનત્વાદ પ્રાધાન્યમ તત્વજ્ઞાનમ તો ઉભયોત્પાદનેન વ્યવહિતત્વાદ ઉપસર્જનમ. તદેવમ આ પ્રકારે જીવન મુક્તિ માટે એ જીવંત છીએ ત્યારે મુક્ત જ થવું હોય સર્વ રીતે. કોઈ પ્રકારના દુઃખથી બધાથી મુક્ત જ થવું હોય તો વાસનાક્ષય મનોનાશયનો સાક્ષાત સાધનત્વાદ. તો વાસનાક્ષય એ તીવ્ર પ્રારબ્ધ માટે, મનોનાશ એ દુર્બળ પ્રારબ્ધના પ્રતિકાર માટે આ સાક્ષ તો જ આપણે જીવન મુક્તિનું સુખ માણી શકીએ. તો એ જીવન મુક્તિ માટેના સાક્ષાત સાધન થયા. તત્વજ્ઞાનમ તો એ બંનેમાં તત્વજ્ઞાન તો રહેલું જ છે. વાસનાક્ષય માટે કે મનોનાશ માટે તત્વજ્ઞાન તો કેવી રીતે રહેલું છે? ગઈકાલે વાત કરી તેમ કે મનોનાશ કેવી રીતે થાય કે આ જગત તો મિથ્યા છે, નામ રૂપાત્મક જગત તે દ્વૈત મિથ્યા છે. એ મિથ્યામાંથી મનને હટાવીને સત્યમાં સ્થાપિત કરીએ તો પછી મન શાંત થઈ જાય, નિસ્તરંગ બની જાય. કે સત્યમાં અદ્વૈતમાં કોઈ જાતનો તરંગ નથી, એને જ અદ્વૈત કહેવાય. કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પ કહો, નિસ્તરંગ કહો. મનના સ્પંદનો જ્યાં બંધ થઈ જાય. એટલે મનોનાશ કરવા માટે કે વાસનાક્ષય માટેમાં આપણે પ્રતિપક્ષ ભાવના ક્યારે સ્થાપિત કરી શકીએ? આપણા મનને યાદ દેવડાવી તત્વ શું છે. આ બહારના પણ તમોગુણની અંદર પણ છેવટે તો એ પરમાત્મા જ છે, સત્ય જ રહેલું છે. આમ આપણા મનને વારંવાર અજ્ઞાનમાંથી કે અવિવેકમાંથી વિવેકમાં, વાસના એને જ કહેવાય કે આપણને વારંવાર અવિવેકમાં લઈ જાય. જન્મો જન્મથી અવિવેકમય જીવન જીવતા હોવાને કારણે વારંવાર એ પ્રકારની વૃત્તિઓ કે વાસનાઓ છે આપણને વળી પાછી અવિવેકમાં ઘસડી જાય. ત્યારે વિવેકથી તત્વજ્ઞાનથી વળી પાછી આપણે એને જે જરૂરી છે, પ્રબળ હોય તો વાસનાક્ષય, દુર્બળ હોય તો મનોનાશ. એટલે બંનેમાં તત્વજ્ઞાન તો રહેલું છે. તત્વજ્ઞાનની સહાયથી જ આ વાસનાક્ષય અને મનોનાશ શક્ય છે. એટલે કહ્યું કે તત્વજ્ઞાનમ તો ઉભય ઉત્પાદનેન. આ તત્વજ્ઞાન છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ તત્વજ્ઞાન તો એ તત્વજ્ઞાન આપણને વાસનાક્ષય અને મનોનાશ આ બંને માટેનો પાયો બને છે. ઉભય ઉત્પાદનેન, બંનેને ઉત્પન્ન કરનાર તો આ મનોનાશ કે વાસનાક્ષયને ઉત્પન્ન કરનાર તો તત્વજ્ઞાન છે. વ્યવહિતત્વાદ એક પગલું પાછળ છે. પહેલા તત્વજ્ઞાન, એને કારણે વાસનાક્ષય અને મનોનાશ. એટલે આપણને સપાટી પર કે મોરચા પર કયા દેખાય? તત્વ વાસનાક્ષય અને મનોનાશ. એટલે કે સાક્ષાત સાધન છે. જયારે તત્વજ્ઞાન છે એ બંને પ્રેરણા કરનાર છે, પાછળ રહેલું છે. માટે એને વ્યવહિત એટલે દૂર રહેલું કે પરોક્ષ સાધન કહ્યું. ઉપસર્જનમ એટલા માટે એ ગૌણ છે. એ જરૂરી તો છે જ, પણ ગૌણ છે. પણ માત્ર તત્વજ્ઞાન અટકી જઈએ અને એનો ઉપયોગ વાસનાક્ષય અને મનોનાશમાં ન કરીએ તો જીવન મુક્તિ પ્રાપ્ત ન થાય. તત્વજ્ઞાનનો ઉપયોગ વાસનાક્ષય અને મનોનાશમાં કરીએ તો જ જીવન મુક્તિ પ્રાપ્ત થાય. માટે વાસનાક્ષય મનોનાશને જીવન મુક્તિના સાક્ષાત સાધન કયા અને તત્વજ્ઞાનને વ્યવહિત એટલે કે દૂર રહેલું સાધન કહ્યું. એટલે આ બે પ્રધાન છે, પેલું ગૌણ છે. એ જ કહેવાય. એટલે કહ્યું ને કે ભાઈ વિદ્વત સંન્યાસી માટે જે જીવન મુક્તિ ઈચ્છે છે એના માટે વાસનાક્ષય અને મનોનાશની પ્રધાનતા છે, તત્વજ્ઞાન ગૌણ છે. જ્યારે વિવિધિશા સંન્યાસી જે તત્વજ્ઞાન ઈચ્છે છે એના માટે તત્વજ્ઞાનનું અનુષ્ઠાન પ્રધાન છે અને પેલા બે ગૌણ છે. હવે આપ કહો છો તત્વજ્ઞાનથી વાસનાક્ષય થાય અને તત્વજ્ઞાનથી મનોનાશ થાય. એટલે ઉભય ઉત્પાદન કે તત્વજ્ઞાન છે વાસનાક્ષય આ મનોનાશ બંનેને જન્માવનારું એ વળી કઈ રીતે?
તત્વજ્ઞાન વાસનાક્ષય જન્માવે મનોનાશ કઈ રીતે કહે છે તત્વજ્ઞાનસ્ય એ પછી એકદમ લાઈન બંધ ચાલે છે એમને આખો આ ચર્ચા એક પછી એક તત્વજ્ઞાનસ્ય વાસનાક્ષય હેતુત્વમ બહુશઃ શ્રુતૌ શ્રૂયતે તો શ્રુતિમાં શાસ્ત્રમાં ઉપનિષદમાં તો અનેક જગ્યાએ કહેલું છે કેવી તત્વજ્ઞાનથી વાસનાનો ક્ષય થાય છે એ વાત તો શાસ્ત્રમાં અનેક સ્થળે કહેલી છે. થોડાક અહીંયા આગળ આપણે નમૂના આપે છે એના માટે જ્ઞાત્વા દેવમ સર્વપાશાપહાનિ અધ્યાત્મયોગાધિગમેન દેવમ મત્વા ધીરો હર્ષશોકૌ જહાતે તર્દશોકમાત્મવિત તત્ર કો મોહઃ કશોકઃ એકત્વમનુપશ્યતઃ જ્ઞાત્વા દેવમ મુચ્યતે સર્વપાશૈઃ ઇતિ. તો આ બધા આપણને ઉદાહરણો કે આ વાક્યો ટાંકવામાં આવ્યા બતાવવા માટે કેવી રીતે તત્વજ્ઞાનથી વાસનાનો ક્ષય થાય છે. જ્ઞાત્વાદેવમ સર્વપાશાપહાનિ ક્ષીણૈ ક્લેશૈ જન્મ મૃત્યુ પ્રહાણિ. જ્ઞાત્વાદેવમ સર્વપાશા દેવને એટલે પરમાત્માને જાણીને આત્મરૂપ જાણવાથી બધા પાશ છે એની હાનિ થાય છે. ક્ષીણૈ ક્લેશૈ આગળ વાક્ય છે ક્ષીણૈ ક્લેશૈ બધા ક્લેશ ક્ષીણ થાય જન્મ મૃત્યુ પ્રહાણી અને જન્મ મૃત્યુથી પણ મુક્ત થઈ જઈએ. અધ્યાત્મ યોગાધિગમેન દેવમ મત્વા ધીરો હર્ષ શોકૌ જહાતિ. કઠોપનિષદ. અધ્યાત્મ યોગ અધિગમેન એટલે અધ્યાત્મ જ્ઞાનથી આત્માના જ્ઞાનથી આત્માના વાસ્તવિક જ્ઞાનથી મત્વા ધીરો હર્ષ શોકૌ જહાતિ. આત્મ ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત. ભાઈ અધ્યાત્મ યોગાધિગમેન અધ્યાત્મ આત્માનું વાસ્તવિક જ્ઞાન એટલે શું? ન જાયતે મ્રિયતે આ જ્ઞાન સ્વરૂપ આત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, વૃદ્ધિ પણ નથી, ક્ષય પણ નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. નાયમ હંતિ ન હન્યતે એ હણતો પણ નથી, હણાતો પણ નથી. આ આત્માનું વાસ્તવિક જ્ઞાન. તો હર્ષ શોકને ક્યાં સ્થાન છે? મારો જન્મ છે, મૃત્યુ છે, હું હણું છું ને હણાવ છું. આ જ વસ્તુ દુઃખ જન્માવનારી છે ને. મારો જન્મ હતો અને મારે મૃત્યુ છે. આ મૃત્યુ અનેક દુઃખ જન્માવનારું છે. પછી હું હણું છું ને હણાવ છું. હું હણું છું એટલે મેં આ કર્મ કર્યું એટલે હું જવાબદાર છું, માટે મને આ પાપ લાગ્યું, એ પછી દુઃખનું કારણ. હણાયો એટલે પેલા મને પેલાના કર્મનો ભોગ બન્યો, એ દુઃખનું કારણ. હું કંઈક કરું એ પણ દુઃખનું કારણ, અને બીજો કશું મને કરે એ દુઃખનું કારણ. અને કશું ના હોય તો આ જન્મ મૃત્યુ એ દુઃખનું કારણ. આ ભેગા મળીને સતત મને દમ્યા જ કરતા હોય છે. આ વસ્તુઓ સતત પીડા કરતી હોય છે. અધ્યાત્મ યોગાધિગમેન જયારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થયું કે હું હણતો નથી, કર્તૃત્વ મારામાં નથી, હણાતો નથી, ભોક્તૃત્વ નથી, તો પૂજ્ય સ્વામીની ભાષામાં કહેતો દેર ઇઝ નો હર્ટ એન્ડ ગિલ્ટ. ગિલ્ટ અપરાધની લાગણી કેમ જન્મે? કર્તૃત્વમાંથી જન્મે. આપણે કંઈ કર્મ કરીએ જે પછી આપણા મૂલ્યોને અનુરૂપ ના હોય તો પાછળથી આપણને પશ્ચાતાપની લાગણી જન્મે, અપરાધની લાગણી જન્મે. એ અપરાધની લાગણી જન્મનું કારણ છે કર્તૃત્વ. અને આપણામાં ઘવાયની લાગણી ક્યારે જન્મે? કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે ત્યારે મારી લાગણી ઘવાય, એ ભોક્તૃત્વને કારણે. મારામાં ભોક્તૃત્વ ત્યારે પેલું કશું મને કરે ને, બાકી મને ક્યાં કશું કર્યું છે? આ તો દેહમાં અહમભાવ હોય, અહંકાર ત્યારે પેલા મને કશું કર્યું, મને કહી ગયો. કોને કહી ગયો? આ શરીરને કહી ગયો, બુદ્ધિને કહી ગયો. હું બુદ્ધિ હો તો મને કહી ગયો.
એટલે બુદ્ધિ છે, અભિમાનને કારણે મને સ્પર્શે ને, બાકી શરીરને કહી ગયો કશું, બુદ્ધિને કશું કરી ગયો. પેલા મહાત્માને બધા સાત પડીને પેલા બધી એક જાન આવી અને અનેક બધા અલંકાર પહેરાવી ગયા. મહારાજ જે આખી રાત પહેરી રાખજો, કાલે સવારે લઈ જઈશું ભાઈ, પવિત્ર થઈ જાય. એ જરા આવ્યા, મહારાજ ક્યાં ગયા ઘરેણા ખબર નથી, કોઈ આવ્યું બીજું કોઈ લઈ ગયું. જ્યાં કોઈ અહંભાવ જ નથી, મમકાર જ નથી, ત્યાં પછી વસ્તુ સ્પર્શતી જ નથી. તો મને ઘરેણા આવ્યા મહારાજ છે, અહંભાવ ત્યાં થાય બધું. તેથી અધ્યાત્મ યોગાદી જ્યાં અહંકારમાં એટલે તાદાત્મ્ય નથી, અહંભાવ નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, ત્યાં પછી અપરાધની લાગણી પણ નથી, ઘવાયાની લાગણી પણ નથી, ભય પણ નથી, કશું નથી. હર્ષ શોક જાતે, હર્ષ અને શોક ઉત્પન્ન થવાની સંભાવના જ નથી. તરત શોકમ આત્મવિત, જેના આત્મનું જ્ઞાન છે એ બધા શોકને તરી જાય છે. એ જ રીતે અજ્ઞાનમાંથી જન્મે હું મરતે છું, દુઃખી છું, અજ્ઞાની છું, અસહાય છું. આ પ્રકારની જે બધી ભ્રમ છે એ દુઃખનું કારણ છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન. આ પરમાત્માના ખોળામાં બેઠેલો છે, સમાને વૃક્ષે નિમગ્ન, અને તોય બિચારો દુઃખી છે. એટલે કોના ખોળામાં બેઠો છે? રડ્યા કરે છે. ક્યાં બેસીને રડે છે? ભગવાનના ખોળામાં બેસીને રડે છે. ખોળો જેવો તો ભગવાન બનીને જ રડે છે. કર્ત શોકમાં આત્મવેદ, જેને આત્માનું જ્ઞાન છે એને કોઈ શોક રહેતો નથી. તત્ર કો મોહ કશ શોક એકત્વમ અનુપશ્યત. આ હર્ષ શોક અને તમોગુણી વૃત્તિઓ ગઈ એટલે તીવ્ર બંધ ગયો. એટલે એને એટલા માટે કહેવામાં કે વાસનાક્ષય થાય છે. સર્વ પાશાપહાની, સર્વ પાશ, પાશ એટલે આ બધી ગ્રંથિઓ છે. અહંકાર, મમકાર કે કામ ક્રોધની ગ્રંથિઓને જ પાશ કહેવામાં આવે. તેમ તત્ર કો મોહ કશ શોક. આ મોહ શોક પણ તમોગુણી વૃત્તિઓ છે, માટે તીવ્ર બંધ કહેવામાં આવ્યો. એકત્વ અનુપશ્યત કો મોહ કશ શોક. એકત્વનું જેને જ્ઞાન છે એને ક્યાં મોહ છે, ક્યાં શોક છે, અર્થાત આ બધું તીવ્ર બંધ છે. આત્મજ્ઞાનથી તીવ્ર બંધની હાનિ થાય છે. કેવી રીતે? વાસનાક્ષય દ્વારા. આત્મજ્ઞાન આ બધા આ શોક કહો, મોહ કહો, હર્ષ, શોક, આ બધાને કેમ દૂર કરે? તો કે વાસનાક્ષય દ્વારા. આત્મજ્ઞાનનો સહારો લઈને આપણામાં હર્ષ શોકની વાસનાઓ જ થઈ ગઈ છે. શોક કરવો, શરીરને જોઈને દુઃખી થવું, કેમ? વૃદ્ધ થયો, ફલાણો થયો, પણ આ શરીર તો પછી યાદ આવે કે હું તો શરીર નથી ભાઈ, હું તો આત્મા છું. એટલે પછી એ રીતે આત્મજ્ઞાન દ્વારા આપણે વાસનાક્ષય દ્વારા આ બધા તીવ્ર હર્ષ શોક મોહ વગેરે મુક્ત થઈએ. જ્ઞાત્વાદેવ મુચ્યતે સર્વ પાશૈ. એ જ પાશ એટલે બધા કામ, ક્રોધ, અહંકાર, મમકારના પાશમાંથી મુક્ત થાય છે. આમ કેવી રીતે તત્વજ્ઞાન વાસનાક્ષયનો હેતુ બને, કારણ બને એ બતાવ્યો. પછી આગળ કહે છે મનોનાશ હેતુત્વમ છે તત્વજ્ઞાનસ્ય શ્રુતિ સિદ્ધમ. શ્રુતિમાં સિદ્ધ છે કે તત્વજ્ઞાન મનોનાશનો પણ હેતુ છે. કે છે વિદ્યાદશામ અભિપ્રેત્ય ઇદમ શ્રૂયતે. વિદ્યાદશામ અભિપ્રેત્ય, વિદ્યાની દશા કે વિદ્યાની અવસ્થા જે છે એ ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે. જે પછીનું વાક્ય કહેવામાં આવ્યું એ વાક્યમાં એવા સર્વનામનો પ્રયોગ છે. તેથી શેની વાત કરે ખબર ના પડે આપણને. કે છે ત્યાં યત્ર તો અસ્ય સર્વમ આત્મૈવ અભૂત તત્કેનકમ પશ્યેત કેનકમ જિઘ્રેત ઇત્યાદિ. યત્ર, યત્ર એટલે જ્યાં કે જ્યારે,
એટલે શું? એટલે કે વિદ્યાદશાયામ અભિપ્રેત્ય. આ યત્ર જે સર્વનામનો પ્રયોગ થયો છે જ્યાં, એનો અર્થ વિદ્યાદશાયામ એટલે કે આ જ્ઞાની સાધકને જયારે હવે જ્ઞાન હશે, અસ્ય સર્વમ આત્મૈવ ભૂત, આ જ્ઞાની દ્રષ્ટિમાં સર્વ આત્મા જ બની ગયું. એટલે સર્વત્ર આત્માના દર્શન જયારે એને છે. આ સર્વ મહત્વની વસ્તુ, સર્વમ આત્મૈવ ભૂત, બધી જ વસ્તુઓ આત્મા બની ગયા. શત્રુ મિત્રે પુત્રે બધી વસ્તુ આત્મા બની ગઈ. કશું એવું નહીં કે આ મિત્ર જ માત્ર આત્મા છે, એવું નહીં. શત્રુ પણ આત્મા છે. સર્વ આત્મા એટલે શત્રુ રહ્યો જ નહીં, પણ પહેલા જેને શત્રુ માનવામાં આવતો એ પણ આત્મા બની ગયો. એટલે ત્યાં પણ એટલે એની દ્રષ્ટિમાં કેટલી બધી વિષાદ આવી ગઈ છે કે શત્રુપણું તો ઓગળી ગયો. એની દ્રષ્ટિમાં શત્રુપણું ઓગળી ગયો તો જ ત્યાં આત્મા, નામરૂપ ઓગળી જાય તો જ આપણે અલંકારના નામ ઓગળે મનમાં, તો જ આપણે સોનાનું દર્શન કરી શકીએ. કે અભિનેતાનો પેલો વેશ છે મનમાં ઓગળી જાય તો જ અભિનેતાના મનમાં દર્શન થાય ને. એ ભિખારીનો કે રાજાનો વેશ લઈને આવ્યો તો પણ આપણને આપણો પ્રિય અભિનેતા ક્યારે દેખાય? એ વેશ મનમાં ઓગળી ગયો હોય ત્યારે. શત્રુપણું મિત્રપણું એટલે શત્રુ મિત્રે પુત્રે બંધુ માકૃ યત્ન વિગ્રહ સંધુ સર્વસ્મિન પશ્યાત્માનમ સર્વત્રો સૃજ ભેદા જ્ઞાનમ. સર્વત્ર આત્માના દર્શન કર. આ ભેદમાંથી જન્મ જ્ઞાન જન્મ ભેદ છે દૂર કર. સર્વ આત્મા એવા ભૂત, બધું જ પણ આત્મા બની ગયું. અહીં તો બધાનો છે દ્રષ્ટા દૃશ્ય બધું આત્મા બની ગયું. ત્યારે તત્કેન કમ પશ્યેત, શેના વડે કોણ કોને જોયે, એ જોનારો જોવાનો અને જોવાયેલો આ બધી વસ્તુ જયારે આત્મા બની ગઈ ત્યારે હવે કોઈ જોનારો એટલે દ્રષ્ટા દૃશ્ય પ્રકારનો કોઈ ભેદભાવ ન રહ્યા. એટલે આ બધા કોઈ પ્રકારનો વ્યવહાર ન રહ્યો હોય એનું નામ છે મનોનાશ. કેનકમ પશ્યેત કેનકમ જિગ્રેત વગેરે. ટૂંકમાં આ બધો જ વ્યવહાર જે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો હોય, કર્મેન્દ્રિય દ્વારા થતો હોય, આ બધો વ્યવહાર ત્યાં આગળ શાંત થઈ ગયો. એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું બૃહદારણ્યક અને છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ. એટલે કે સર્વ વ્યવહારની નો ઉપશમ, સર્વ વ્યવહારની શાંતિ એનું નામ જ છે મનોનાશ. કે મન જયારે કામ કરતું હોય ત્યારે તો કોઈનો કોઈ વ્યવહાર રહેવાનો છે. ગૌડપાદાચાર્યાશ્ચ આહુઃ, માંડુકારિકામાં ગૌડપાદાચાર્ય મહાત્મા મહારાજે પણ કહેલું છે, આત્મતત્વાનુબોધેન ન સંકલ્પયતે યદા અમનસ્તામ તદાયાતિ ગ્રાહ્ય ભાવે તદગ્રહ ઇતિ. આત્મતત્વાનુબોધન કે આત્મસત્યાનુબોધન એવું પણ છે ત્યાં આગળ. આત્મસત્યાનુબોધન આત્મા એવ સત્યમ, આત્મ સત્યમ, આત્મા સત્ય છે એ પ્રકારના બોધથી. કેમ આત્મા સત્ય છે? જેવી રીતે વાચારમ્યમ વિકારો નામધેયમ, આ ઘરો વગેરે જે પાત્રો છે એની અંદર માત્ર માટી સત્ય છે, જે વિકાર છે નામ રૂપ છે મિથ્યા છે. તીર્થ આત્મા અસ્થિ ભાદી પ્રિય માત્ર સત્ય છે, સર્વ નામ રૂપ તો મિથ્યા છે. આત્મ સત્યાનુબોધેન એ પ્રકારે પોતાની જાતને જયારે તે અસ્થિ ભાદે સચ્ચિદાનંદ રૂપે જુઓ અને સર્વત્ર સચ્ચિદાનંદનો જ માત્ર વિલાસ જુઓ તો નામરૂપ મિથ્યા છે. એ પ્રકારના બોધથી અનુબોધેન, અનુ એટલે કે શાસ્ત્રાચાર્ય ઉપદેશમ અનુ, શાસ્ત્ર આચાર્યનો ઉપદેશ અનુસરીને આ પ્રકારનો જયારે બોધ થાય કે આત્મા એકમાત્ર સત્ય છે, સર્વ નામરૂપ દ્રષ્ટા દૃશ્ય. આત્મામાં દ્રષ્ટાપણો મિથ્યા છે, હુંમાં દ્રષ્ટાપણો મિથ્યા છે, તો દ્રશ્યપણો મિથ્યા છે. ન સંકલ્પ તે યદા, હવે કોઈ સંકલ્પ એટલે કોઈ પ્રકારનો સંકલ્પ રહેતો નથી. દ્રષ્ટા અને દ્રશ્ય, આત્મા અનાત્મા આ બધા સંકલ્પ. આત્મા અનાત્મા દ્રષ્ટા દૃશ્ય, પણ જેને અનાત્મા કહેતા એ પણ આત્મા જ બની ગયો. અથવા ત્યાં પણ આત્માના દર્શન છે.
જેને દૃશ્ય કહેવામાં આવે પણ આત્માના દર્શન છે. તો હવે સંકલ્પ ક્યારે હે? જયારે વસ્તુ એકબીજા જુદી હોય ત્યારે સંકલ્પ વિકલ્પ હોઈ શકે, પરંતુ જયારે એક આત્મા છે ત્યારે સંકલ્પ કરનારો, સંકલ્પનો વિષય એવું કઈ રહેતું જ નથી. ન સંકલ્પ યદા, કોઈ પ્રકારનો સંકલ્પ જન્મતો નથી. હું તું એ પ્રકારનો સંકલ્પ પણ જન્મતો કેવો? તુંથી વિરુદ્ધનો હું એવો સંકલ્પ ત્યારે જન્મે જ્યારે હું અને તું એ પ્રકારનો ભેદભાવ હોય. હવે જેનો સંકલ્પ, આત્મા ક્યારે સંકલ્પનો વિષય ના બને. હું સંકલ્પમાં, હું જે કોનો સંકલ્પ કરું? મારા સિવાય કશાનો? કે મારા સિવાય તો કઈ જયારે રહ્યું જ નહીં ત્યારે સંકલ્પનો વિષય જ ના રહ્યો ત્યારે હવે કોઈ સંકલ્પ જયારે ના થઈ. અમનસ્તામ તદાયાતિ, મન એટલે સંકલ્પ વિકલ્પ કરનાર. આ સંકલ્પ વિકલ્પ કરનાર મન છે જયારે ન રહ્યું ત્યારે અમનસ્તામ તદાયાતિ, એ મન રાહિત્યની સ્થિતિને પ્રાપ્ત કરે છે, એટલે સંકલ્પ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ગ્રાહ્ય અભાવે તદ અગ્રહ, ગ્રાહ્ય અર્થાત જ્ઞાનનો વિષય દૃશ્ય, જયારે દૃશ્ય જયારે ના રહ્યું ત્યારે દ્રષ્ટા પણ ન રહ્યો. આ દૃશ્ય અને દ્રષ્ટા બંને જયારે એક આત્મા, દૃશ્ય પણ આત્મા છે, દ્રષ્ટા પણ આત્મા છે, એક આત્મ તત્વના દર્શનમાં દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારનો વિકલ્પ ભેદભાવ જયારે લીન થઈ ગયો અથવા નિવૃત્ત થઈ ગયો, ખરેખર બાધિત થઈ ગયો, અને ત્યારે હવે સંકલ્પનો કોઈ સંકલ્પ કરનાર પણ નથી, સંકલ્પ વિષય પણ નથી. અમનસ્તામ તદાયાદિ, અને ત્યારે એ મન રહિત એટલે તરંગ રહિત બની જાય છે. મન રહિત એટલે સંકલ્પ વિકલ્પ રહિત, તરંગ રહિત બની જાય છે. આ રીતે આત્મજ્ઞાન કેવી રીતે મનને બધા પ્રકારના તરંગમાંથી, સંકલ્પમાંથી મુક્ત કરે છે, અર્થાત આત્મજ્ઞાન મનોનાશનો હેતુ છે, એ આ શ્લોક બતાવવામાં આવ્યો. ચાલો આપણે અહીંયા બંધ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.